નમસ્કાર, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ મારા મિત્રોનું ઇન્સ્પાયર ગુજરાતના આ ડિજિટલ પ્લેટફોર્મ પર. દોસ્તો, અત્યારે હાલમાં ભારત ઉપર તોડાઈ રહ્યું છે, મંડરાઈ રહ્યું છે સૌથી મોટું સંકટ. ભારતની અર્થવ્યવસ્થાની અંદર હાલમાં જે પ્રકારની પરિસ્થિતિ એ ચાલી રહી છે, એટલે કે મધ્ય પૂર્વનું જે ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, અને આ યુદ્ધને કારણે હવે આની અસર ભારત ઉપર પણ થઈ શકે છે. કેવી રીતે અસર થઈ શકે છે, શા માટે અસર થઈ શકે છે, અને આનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ, આ બધી બાબતો ઉપર કરીએ ચર્ચા, વિગતવાર ચર્ચા. તો દોસ્તો, અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ જે પ્રકારે ઇઝરાયલ ઈરાનનું યુદ્ધ લગભગ આજે 20 તારીખ છે, 20 દિવસની અંદર પહોંચી ચૂક્યું છે. અમેરિકા અને ઇઝરાયલ એ એવું નક્કી કરીને બેઠા હતા કે લગભગ આ યુદ્ધ છે વધીને 3, 4, 5 દિવસ ખેંચાશે. એના પછી ઈરાન ઓટોમેટિકલી હાર માની લેશે. પણ અહીંયા એવું થયું નહીં. ઈરાન એ પણ પોતે તૈયારી કરીને બેઠું હતું. એટલે પ્રશ્ન ઊભો થાય છે હવે આ યુદ્ધની અંદર થશે તો થશે શું? હવે આ યુદ્ધ છે એ કઈ દિશા તરફ આગળ વધશે? જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારતની અંદર અત્યારે શેર બજાર જે સૌથી મોટું ઇમ્પેક્ટ જે છે થઈ રહ્યું છે. શેર બજારની અંદર આશરે અત્યાર સુધીમાં 13 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ચૂક્યું છે. મંદી જે છે એ ભારત ઉપર મંડરાઈ રહી છે. દલાલ સ્ટ્રીટની વાત કરીએ તો આ એ જ દલાલ સ્ટ્રીટ છે કે જેનો એક દિવસનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ એ તૂટી ગયો છે. બરાબર છે. રેકોર્ડ બ્રેક જે છે, કડાકો છે, થઈ ગયો છે. 426 લાખ કરોડ રૂપિયા જે છે એનું ધોવાણ એ અહીંયા અત્યારે ઘટી અને થઈ છે. અને 21 મહિનાનો, છેલ્લા 21 મહિનાનો સૌથી મોટો ઘટાડો છે. સેન્સેક્સમાં પણ ઘટાડો છે. રૂપિયો જે ડોલરની સામે અત્યારે ભારતનો રૂપિયો છે 92 રૂપિયા પહોંચી ગયો છે. એટલે આ નાની સૂની વાત નથી. ભારતની ઇકોનોમિક રીતે આ પરિસ્થિતિ જે છે એ થઈ રહી છે. આનું એક જ રીઝન છે, જે મિડલ ઈસ્ટની અંદર, જે મધ્ય પૂર્વની અંદર જે લડાઈ થઈ રહી છે એ જેની અંદર પણ સ્પેસિફિક વસ્તુ છે. શું કામ? પહેલું તો આપણને ખબર જ છે કે આ યુદ્ધની અંદર જે છે આટલું મોટું લાંબુ ચાલ્યું એટલે આ વસ્તુ થઈ. બીજું, કતરની રિફાઇનરી છે એના ઉપર તાજેતરમાં ઈરાને કરી દીધો હુમલો. હવે આ રિફાઇનરી ઉપર હુમલો કર્યો અને એના લીધે જે એલપીજી ગેસની સપ્લાય છે એ સપ્લાય ચેન આખી ખોરવાઈ ગઈ. એલપીજી ગેસની રિફાઇનરી જે હતી એના ઉપર જ ઈરાને હુમલો કર્યો છે, અને એ હુમલાની અંદર જે રિફાઇનરી છે બંધ કરવી પડી. એટલે હવે આવનારા 10 થી 15 દિવસની અંદર ખબર પડશે કે ભારત એ સૌથી મોટા એલપીજી ગેસના ક્રાઇસિસમાં, એલપીજી ગેસના સંકટમાં, અછતમાં જે છે એ શરૂ થશે. અત્યાર સુધી જ્યાં સુધી આપણે વૈકલ્પિક વ્યવસ્થા ન કરીએ ત્યાં સુધી આવી જ સ્થિતિ, આ જ પ્રકારની સ્થિતિ છે એ હાલ રહી શકે એવી ખરી. પણ અહીંયા સાથે સાથે સાઉદી અરેબિયાના જે એ યામ્બુ પોર્ટ છે ત્યાં પણ હુમલો કરવામાં આવ્યો. બરાબર, ત્યાં પણ ઈરાનનો હુમલો થયો. સાઉદી અરેબિયાની જે કંપની અરામકો, એણે પાઇપલાઇનથી આ યાંગબુ પોર્ટ છે એ યાંગબુ પોર્ટ સુધી ત્યાંથી જે છે ક્રૂડ ઓઇલ છે લઈ આવી, અને ત્યાંથી અહીંયાથી ગલ્ફ ઓફ પર્શિયાથી લઈ અને આખું બધા દુનિયાના દેશોને ક્રૂડ ઓઇલ લઈ જવા માટેનો એક રસ્તો, વૈકલ્પિક રસ્તો તૈયાર કર્યો હતો. હવે આ વૈકલ્પિક રસ્તા ઉપર પણ હુમલો થયો. એટલે દુનિયાની અંદર હવે ચારે બાજુએ એક રીતે એનર્જી માટે, ક્રૂડ ઓઇલ માટે, ગેસ માટે અફરાતફરી સર્જાઈ શકે છે. હવે ભારતની અહીંયા નબળી કડી શું છે? ભારતની નબળી કડી એક છે કે ભારત સૌથી વધારે એલપીજી ગેસ બાબત ઉપર કતર ઉપર નિર્ભર હતું. કતર સાથે આપણને સારા જ સંબંધો છે, પરંતુ હાલની પરિસ્થિતિ, યુદ્ધની પરિસ્થિતિ એવી છે કે ત્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદર આ જગ્યાએ ભારતના ટોટલ 22 એલપીજીના ટેન્કર, જહાજો છે એ ઊભા છે. 3 અઠવાડિયા થઈ ગયા. ઈ જહાજો ત્યાંથી ટસના મસ નથી થયા, ત્યાંથી આગળ ચાલ્યા જ નથી. એટલે અહીંયાની જે પરિસ્થિતિને કારણે ભારતને આ પરિસ્થિતિનો ભોગ છે અત્યારે હાલ બનવું પડી રહ્યું છે. કારણ કે એલપીજી ગેસની સૌથી મોટી ડિપેન્ડન્સી આપણે કતર ઉપર રાખી. અહીંયા ભારતે એક વસ્તુ શીખ લેવા જેવી બાબત એ છે કે કોઈ એક દેશ ઉપર આટલા મોટા પ્રમાણમાં આપણે ડિપેન્ડેડ રહી શકીએ એવી સ્થિતિ નથી. એટલે હવે ભારતે આવનારા સમયમાં પોતાની ઉર્જા નીતિ છે બદલવી પડશે, અને રશિયા છે, બીજા બધા દેશો છે તેની પાસેથી કરવી પડશે.
એટલે અત્યારે જે 85% ભારતની આ ક્રૂડ ઓઇલની આયાત થઈ રહી છે એ જ સૌથી મોટો જે છે એ પ્રશ્ન છે. પણ ભારતનો એટલે કે સરકારનો પણ આમાં કોઈ વાંક નથી, કારણ કે 140 કરોડની જનસંખ્યા, તમે વિચારો ડેઈલી કેટલા મોટા પ્રમાણમાં ઉર્જા જે છે, ક્રૂડ ઓઇલ છે, પેટ્રોલ ડીઝલ છે, એલપીજી છે, એની ખપત હોય તો એ પૂરું કરવા માટે, ડિમાન્ડ પૂરી કરવા માટે આ વસ્તુ તો કરવી જ પડે. એટલે હવે અહીંયા અસર શું થશે? તમને અને મને બધાને અસર થશે. તાજેતરમાં ઝોમેટોએ પણ પોતાના સરચાર્જ છે વધારી દીધા છે. એટલે જેવું આ હવે ક્રૂડ ઓઇલ અને એલપીજી સપ્લાય ખોરવાઈ ગયો છે, એટલે તમે આજે જોયું હશે ક્રૂડ ઓઇલની અંદર પણ ભાવો છે એ હવે વધવા માંડ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવો છે એ પણ હાલમાં વધી રહ્યા છે. એટલે આનો મતલબ એમ કે હવે એ શરૂઆત થઈ ચૂકી છે ધીમે ધીમે, કારણ કે સરકાર એક સાથે ભાવો નહીં વધારે, સરકાર ધીમે ધીમે ગ્રેજ્યુઅલી છે ભાવો ક્રૂડ ઓઇલ, પેટ્રોલ અને ડીઝલમાં પણ વધારશે, એલપીજી ગેસ છે એમાં પણ વધારશે, પીએનજી ગેસમાં વધારશે, સીએનજી ગેસમાં વધારશે. સરકારે એ ઉપર એ કરવું જ પડશે. હવે એમાં વધે એટલે માલ ભાડાઓ છે, ટ્રાન્સપોર્ટેશન છે, બધી જગ્યાએ બસ છે, અલગ અલગ ટ્રાન્સપોર્ટેશન સેક્ટર, જે તમામ વસ્તુ આપણે એના ઉપર નિર્ભર છે એ બધામાં ભાવો છે એ વધશે. રેસ્ટોરન્ટ અને એફએમસીજી, તો કે રેસ્ટોરન્ટને જે મળતો જે ગેસનો પુરવઠો છે એ જ અત્યારે ધીમે ધીમે બંધ કરી દેવામાં આવ્યો છે. ઘણા ઉદ્યોગો એને પૂરતો ગેસનો પુરવઠો જ નથી મળતો, એટલે ત્યાંના જે લોકો છે એ પણ બેરોજગાર થશે. બરાબર, મજૂરો બેરોજગાર થશે. મજૂરો બેરોજગાર થશે તો લોકો પાસે ખર્ચ કરવા માટે એ પૈસા જ નહીં હોય, અને પૈસા નહીં હોય તો વસ્તુ એમને એમ રહેશે. એટલે અલ્ટિમેટલી હવે જે છે સીધી જે છે વિચારો તો એ મંદી થશે. ઇવન કે બ્લિંકિટ, ઝોમેટો, સ્વિગી એની અંદર પણ લોકો ધીમે ધીમે કરતા એ જે પોતે એ ખાવાનું છે કે ઓર્ડર્સ છે એ પણ ઘટાડશે, કારણ કે ખર્ચ કરવા માટે લોકો પાસે પૈસા નહીં રહી શકે. આ આખી એની અસર છે, ઇકોનોમિક અસર જે છે ને તમે કહી શકો. બરાબર, ઇવન કે વિદેશી હુંડિયામણની વાત કરીએ, રેમિટન્સની વાત કરીએ, અને એમાંય દોહા, દુબઈ અને સાઉદીમાં જે ભારતીય લોકો કામ કરે છે એ લોકો ત્યાં પણ અત્યારે કેવી પરિસ્થિતિ છે, કારણ કે ફેક્ટરીઓ બંધ કરવી પડી રહી છે. એટલે એ લોકો જે ભારતમાં રેમિટન્સ મોકલતા હતા એ રેમિટન્સ પણ હવે ધીમે ધીમે ઓછું થશે. ખાતર ઇન્ડસ્ટ્રીઝ જે છે, એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીઝને પણ મોટો ફટકો પડશે. તમે સાંભળ્યું હશે ખાતર ઇન્ડસ્ટ્રીઝને ગેસનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે અથવા ઓછો આપવામાં આવ્યો છે તો પ્રોડક્શન ઘટશે. પ્રોડક્શન ઘટશે તો એ આ ભારતના એગ્રીકલ્ચર સેક્ટર ઉપર અસર થશે, કારણ કે માલમાં અછત થશે, ભાવ વધશે, ખેડૂતો જે છે એને પણ ભોગવવું પડશે, અને ઇવન કે બેન્કિંગ સેક્ટરને પણ ભોગવવું પડશે. તાજેતરમાં આ બધી પરિસ્થિતિમાં એચડીએફસી બેંકના જે ચેરમેન છે એમણે પણ રાજીનામું આપી દીધું છે. એટલે હવે આવનારા સમયમાં ભારત એ મંદી તરફ જઈ રહ્યું હોય એવી હાલની પરિસ્થિતિ છે, લાગે છે. કારણ કે જેવું આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થશે, સાથે સાથે લોકો છે નવરા થશે, કારણ કે ઉદ્યોગો પાસે ગેસનો પુરવઠો નથી, કામ કરવું છે, મજૂરો છે તો ગેસનો પુરવઠો નથી, મજૂરોને જે દરરોજનું જે દાડિયું મળતું હોય, મજૂરોને જે રોજગારી મળતી હોય એ નહીં મળી શકે, અને એ નહીં મળી શકે તો ઉદ્યોગોની વાક નથી, બંધ કરવું પડે રહ્યું છે. એટલા માટે તો એને કારણે બેરોજગારી વધશે, મોંઘવારી છે એ મોંઘવારી ઘટશે, એ વધશે, માંગ, ડિમાન્ડ જે છે એ ઘટશે, અને અલ્ટિમેટલી જે છે હવે આવનારા સમયમાં ઇકોનોમિક રિસેશન, આર્થિક મંદી જે છે તરફ હવે આપણે આગળ જઈ રહ્યા છે. હવે આમાં એક પ્રશ્ન હશે, સર તો હવે શું કરવું? અત્યારે મિડલ ક્લાસ, આપણે બધા મધ્યમ વર્ગીય લોકો છીએ, આપણે આપણી આવનારી જે ભવિષ્યની જે ફ્યુચર પ્લાનિંગ્સ છે એને ધ્યાનમાં રાખી અને આપણી જે ઇન્વેસ્ટમેન્ટ છે એને સેફ અને સિક્યોર કરીને રાખવું જોઈએ, અને બીજા કોઈ ખોટા ઇતર ખર્ચાઓ કે જે ખર્ચાઓ આપણે થોડા સમય પછી પણ કરી શકીએ એવા ખર્ચાઓ ઉપર કાપ મૂકવો પડે. જે જરૂરિયાત છે એવા જ ખર્ચાઓ આપણે કરીએ, જેથી કરીને આવનારા સમયની અંદર આ મંદીની અસર છે એ ન થાય. આમાં જોબ પણ જઈ શકે એવા પણ ચાન્સીસ બનશે. એટલે આ બધી પરિસ્થિતિઓ છે એ એકી સાથે આવી શકે છે. હવે એક પ્રશ્ન એવો થાય, સાહેબ આની પહેલા શું આવી કોઈ પરિસ્થિતિ જ નહોતી? બરાબર, આની પહેલા કોઈ એવી એ કટોકટી નહોતી? નહીં હતી. જો આની પહેલા 1973ની અંદર જે ઈરાન દ્વારા જે પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો, તો ત્યારે પણ ભાવમાં એ વખતે પણ ભારતની અંદર ઈરાનની અંદર જે આખો ક્રૂડ ઓઇલનો જથ્થો બંધ કરી દીધો હતો. ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં 4 ગણો વધારો થઈ ગયો હતો. બરાબર છે, એટલે એ 4 ગણો વધારો એ સમયે થયો હતો.
ક્લિયર? પછી 1990-91 ની અંદર જ્યારે ગલ્ફ વોર ચાલતું હતું ઈરાક અને કુવૈતની વચ્ચે, તો એ વખતે ભારતનું વિદેશી હુંડિયામણ ઘટી ગયું હતું અને એલપીજી લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન મનમોહન સિંહ સાહેબ દ્વારા એ લઈ આવવામાં આવ્યું હતું. પછી ઈરાક યુદ્ધ 2003માં થયું, તો ત્યારે પણ વૈશ્વિક રીતે ગ્લોબલ રીતે તમામ શેર બજારો છે એ ડાઉન થયા હતા. અને અત્યારે ફરી પાછી એવી જ સ્થિતિ છે કે અત્યારે અરબ જે વર્લ્ડ જે મિડલ ઈસ્ટની અંદર જે છે, તો એમાં સમગ્ર દુનિયાને ઇકોનોમિકલી રીતે મંદીનો સામનો હવે આવનારા સમયમાં એ કરવો પડશે. પણ આ બધી વસ્તુ છે ને ટેમ્પરરી છે. જો ઈરાન એક વખત સરેન્ડર કરી દે અથવા તો આ પરિસ્થિતિ થાળે પડી જાય, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાલી થઈ જાય, તો આ બધી જ વસ્તુ છે બંધ થઈ જશે. ટેમ્પરરી થોડા દિવસ માટેની છે. તો આવા સમયે શું કરવું જોઈએ? તો આવા સમયે તમારે પેનિક સેલિંગ ન કરવી જોઈએ. જે શેર બજારની અંદરના લોકો છે એ લોકો માટે કે જે ગભરાઈ અને તમે તમારા શેર્સ છે એ ન કાઢો, પેનિક સેલિંગ ન કરાય, પેનિક બાઇંગ પણ ન કરાય કે ભાઈ બજાર જે છે એ ડાઉન જઈ રહ્યું છે તો એકી હેરે બજારની અંદરથી જે છે આડે ધડ આપણે શેરની ખરીદી કરી લઈએ અને જે શેર વધવા ન હોય ને એવાય શેર ખરીદી લઈએ, તો એ પણ ન કરવું જોઈએ. અને સંગ્રહખોરી જે છે આ સમયમાં ન કરવી જોઈએ. પણ શું કરવું જોઈએ? એક ઇમરજન્સી ફંડ જે છે એ હાથવગું રાખવું જોઈએ. થોડાક કેશ, થોડાક એફડી જે છે એ જે તમારે કાઢવાની હોય તો કાઢી શકાય. ખર્ચ ઉપર જે લક્ઝરી ખર્ચ ઉપર કાપ મૂકી શકાય અને તમારા જે ધીમે ધીમે સ્માર્ટલી રીતે તમારે જે જરૂર છે એટલી જ વસ્તુ ખરીદવી એ જોઈએ. કારણ કે ભારત 140 કરોડ લોકોની જનસંખ્યા વાળો દેશ છે. જો ભારત ઈચ્છે તો ભારત કોઈ પણ સેક્ટરની અંદર એ ડિમાન્ડનું સર્જન કરી શકે, કોઈ પણ સેક્ટરની ડિમાન્ડને ડાઉન પણ કરી શકે. એટલે આમ જોવા જાવ તો ભારતીયોની તાકાત છે. અહીંયા એક પ્રશ્ન સીધો જ આવશે, સ્વદેશી જ અપનાવવાની વાત છે. પરંતુ ક્રૂડ ઓઇલ ઉપર આપણે હવે આવનારા સમયમાં બીજી બધી જગ્યાએ સોર્સિસ છે ગોતવો પડશે. અને એલપીજીનો પણ એક અલગ જ સોર્સિસ છે, જેમ કે ઇલેક્ટ્રિક એનર્જી છે, એના તરફ પણ હવે એ સ્વિચ ઓવર ચોક્કસથી કરવું પડશે, જેથી આવનારા સમયમાં જો આ ઓફર પાછું સંકટ આવે તો એ આપણને અસર ન કરે. આશા રાખીએ આ માહિતી સમજાઈ હશે. અને હા, જો આ જ પ્રકારના વિડીયોઝ અને એ પણ ગુજરાતીમાં સમજાઈ જાય એવી રીતે એ ઈચ્છતા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કારણ કે તમારા સબસ્ક્રાઇબ કરવાથી અમને એ ફાયદો છે, કેમ કે અમને એપ્રિશિએશન મળે છે. ફરી તમારું આ બાબતે શું કહેવું છે ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી અભિપ્રાય આપજો. મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.